જય જોહાર. હાલમાં જ 2 દિવસ પહેલાં ભારત આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી અંબાલાલભાઈ જાદવે જે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય જેમના પર આક્ષેપો કર્યા છે એના અગેન્સ્ટમાં અમે કહીશું કે છોટુભાઈ વસાવા સાહેબ હંમેશા અમારા સન્માન્ય હતા, સન્માન્ય છે અને સન્માન્ય રહેશે. પરંતુ વાત અહીંયા ચૈતરભાઈ વસાવાની આવે છે કે જે મુદ્દા પર ઝઘડિયા જીઆઈડીસીના જે મુદ્દા પર ચૈતરભાઈ વસાવા અહીંયા આવેલા હતા અને અહીંના લોકલ છોકરાઓની રજૂઆત હતી અને ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવા અહીંયા આવ્યા અને છોકરાઓને જે તે કંપનીમાં રજૂઆત કરવાથી છોકરાઓને ફરી નોકરી પર લીધા. તો એમાં મારે અંબાલાલભાઈ જાદવને પૂછવું છે કે એમાં ખોટું શું કર્યું? કેમ ઝઘડિયા જીઆઈડીસીમાં ચૈતરભાઈના આવવાથી તમારા બધાના પેટમાં તેલ રેડાય છે? આજે તમે ચૈતરભાઈ વસાવાને કહો છો કે વિધાનસભામાં અવાજ નથી ઉઠાવતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દા પર નથી બોલતા, તો અંબાલાલભાઈ તમારે જોવું જોઈએ. વિધાનસભામાં પણ સત્રમાં ચૈતરભાઈ વસાવાએ આ જીએમડીસીનો મુદ્દો, કોલસાનો મુદ્દો ઉપાડેલો છે. અત્યારે જ હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રિક્ષાઓ નો પ્રશ્ન હતો એ પણ ચૈતરભાઈ વસાવાએ ઉપાડેલો છે. અને આવા તો ઘણા બધા મુદ્દાઓ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે કેવડિયામાં જે છોકરાઓની હત્યા થઈ હતી એના બાબતે પણ સૌપ્રથમ અવાજ ઉપાડ્યો હોય તે ચૈતરભાઈ વસાવા હતા. એટલે આજે આ તમારી ગંદી રાજનીતિ છે એ બંધ કરો. ભૂતકાળમાં તમને યાદ હોવું જોઈએ કે તમારા જ જે વહીવટકર્તાઓ એ લોકોએ ઝઘડિયાના જે આદિવાસી લોકો છે એમને કેટલા હેરાન કર્યા છે. લોકોએ 30 થી 35 વર્ષનું શાસન આપ્યું, છતાં પણ આ વિસ્તારના લોકો પાસે આજે રોજગારી નથી, આજે લોકોને સારું શિક્ષણ નથી, યુવાઓ આજે બેકાર છે. આજે અહીંના જે ધોરી ડેમની વાત કરીએ તો એ ડેમમાં પણ જે અહીંની પ્રજા જીવી ખાતી હતી, રોજગારી મેળવતી હતી, એના પર પણ તમારા વહીવટકર્તાઓએ એ પણ ખોચી લીધું હતું. અને આજે ઝઘડિયા જીઆઈડીસીમાં એક હતું શાસન વર્ષોથી ચાલતું આવતું હતું, એમાં પણ તમે કેટલા લોકોને રોજગારી આપી એ મુદ્દા પર તમે વાત કરો. આજે ઝઘડિયા જીઆઈડીસીમાં જો યુવાનોને રોજગારી મળી હોત, યુવાનોને આ વિસ્તારમાં સારું શિક્ષણ મળ્યું હોત, આ વિસ્તારમાં સારી હોસ્પિટલો જો યુવાનો માટે આ વિસ્તારના આદિવાસીઓ માટે જો બનાવી હોત તો આજે ના તો ભાજપનો જન્મ થતો કે ના તો ચૈતરભાઈ વસાવાનો જન્મ થતો. આજે તમે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી છો તો તમને ખબર હોવી જોઈએ કે ભારતનું સંવિધાન આર્ટિકલ 19 થી 22 તો દરેક વ્યક્તિને સ્વતંત્રતાની છૂટ આપે છે ને. તો ચૈતરભાઈ વસાવા એકલા ડેડિયાપાડાના નથી આદિવાસી, એ ગમે ત્યાં આખા ભારત દેશમાં આદિવાસીઓ જ્યાં પણ રહે છે એના કોઈ પણ પ્રશ્ન હશે તો એનો અવાજ ઉઠાવી શકે છે. એ તમે પણ સારી રીતના જાણો છો. તો ઝઘડિયા જીઆઈડીસીમાં આવવાથી, ચૈતરભાઈ વસાવાના આવવાથી તમને આટલું દુઃખ કેમ થાય છે એ અમારો પ્રશ્ન છે. આવનાર દિવસોમાં જે ભીલ પ્રદેશનો મુદ્દો છે એ લઈને ચૈતરભાઈ વસાવા ચાલે છે. એ ભીલ પ્રદેશના મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે બધા જ ઉમરગામથી અંબાજી સુધીના જે યુવાનો છે એ બધા ચૈતરભાઈ વસાવા સાથે છીએ. ચૈતરભાઈ વસાવાને રાષ્ટ્રીય નેતા બનવાની કોઈ હોડ જ નથી. એ પ્રજાના નેતા છે, એ સામાન્ય માણસોના નેતા છે. આજે ગરીબ વર્ગથી માંડીને કોઈ પણ હોય, કોઈ પણ જાતના હોય, એ લોકોનો અવાજ એ બને છે. એ મોટામાં મોટી વાત છે અને સારી બાબત છે. તમારે એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. એટલે અંબાલાલભાઈ જાદવ અને જે પણ બીજા લોકો જે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરે છે ખોટી રીતના, પ્રજા સારી રીતના જાણે છે. આવનારા દિવસોમાં પ્રજા, આ સમાજ જવાબ આપશે. જય આદિવાસી, જય જોહાર, જય ભારત.